ઉપનિષદ શબ્દની વ્યાખ્યા કરતા સદધાતુના ત્રણ અર્થ કર્યા. મોટી પેલું વિશરણ ગતિ અવસાદનમ. બરાબર. એમાંથી વિશરણ અને ગતિ શબ્દનો અર્થ ભગવાન ભાષ્યકારે બતાવ્યો. અવસાદનમ શબ્દનો અર્થ પણ બતાવીને કહ્યું કે જે પકડ્યું હોય એને શિથિલ કરવાનું જે કામ કરે છે એ અવસાદનમ શબ્દનો અર્થ છે. બરાબર. અને આ રીતે આચાર્ય એવું કહે છે કે આજે ઉપનિષદ વિદ્યા છે એનું અમે અધ્યાપન કરાવીએ છીએ. અધ્યાપયામઃ એમાં પોતે પણ આવી જાય છે. અમે માનાર્થ છે. માનાર્થનો અર્થ થાય આચાર્ય પોતે કહે છે એવું નથી, પણ એનો અર્થ થાય કે આ ઉતરી આવેલી પરંપરાથી ઉતરી આવેલી વિદ્યા છે. એટલે અમારું કાંઈ નથી. અમે જે કહીએ છીએ અહીંથી કહેવાય છે એ આચાર્યના અનુગ્રહથી જ છે. અને આ વિદ્યાના સંદર્ભમાં વિદ્યાની પ્રાપ્તિ જ્યારે આચાર્યનો અનુગ્રહ હોય ત્યારે જ થઈ શકે. એટલા માટે અધ્યાપયામઃ. બરાબર. અને અધિમહે જે ભણનારા હોય તો એ શું કહે છે? અમે આ વિદ્યાને ભણીએ છીએ. બરાબર. વિદ્યા દ્વારા એવું પણ બતાવ્યું કે અવિદ્યાદિ સંસાર હેતુ વિશરણાદેહે. પેજ નંબર 4 ઉપર એવં નૈષઃ દોષઃ. આજે ઉપનિષદ અધ્યયન કરાવીએ છીએ એવું જે કીધું, તો એ ઉપનિષદ અધ્યયનની અંદર ઉપનિષદનો અર્થ તો તમે આવો કર્યો કે જે બ્રહ્મ વિદ્યા છે. તો અહીંયા આજે કેવા દાસો એ તો કંઈક આખ્યાયિકા રૂપ વિદ્યા છે. એની અંદર તો અગ્નિ વિદ્યાનું પ્રતિપાદન છે. તો તમે એને ઉપનિષદ શબ્દથી કેવી રીતે કહો છો? તો એના સંદર્ભમાં કહે છે કે આ અવિદ્યાદિ સંસાર હેતુ વિશરણાદેહે સદ ધાતુ સદી ધાતુ અર્થસ્ય ગ્રંથ માત્રે અસંભવા. ગ્રંથની અંદર આ જે અવિદ્યાનો નાશ કરનારી વિદ્યા એ સંભવિત નથી. જે વાક્યાર્થ કહીએ તો વાક્યના અર્થને જાણી લેવા માત્રથી કાંઈ વિદ્યાની પ્રાપ્તિ ન થઈ જાય. વાચ્યાર્થ એ વિદ્યા નથી, શબ્દો એ વિદ્યા નથી. સવારના જોતા શબ્દ દ્વારા જે કહેવાયેલી વાત છે એ પોતાની બની જવી. જે ગ્રંથમાં શબ્દ છે એ તો આપણે સવારે વાંચ્યા, અત્યારે જતા રહે, અત્યારે વાંચશું ને કાલે જતું રહેશે, અહીંથી ઉઠશું ને શબ્દો વિસરાઈ ગયા. પણ જે વિદ્યા છે એ વિદ્યા જો એનું સ્ફુરણ થઈ ગયું તો એ વિદ્યા ગ્રંથમાં નથી રહેતી. એટલા માટે કહે છે કે આ પ્રમાણે ગ્રંથ માત્રે અસંભવાત. ગ્રંથ માત્રની અંદર એનો સંભવ ન હોવાથી વિદ્યાયામ છે સંભવાત. આ બ્રહ્મ વિદ્યા છે એ શું કહેવાય? તો કે આ તમે ઉપનિષદને એનો આધાર લઈ અને વિદ્યાને જાણો તો એના દ્વારા એ સંભવિત છે. આમાં ઉપનિષદ એ શું થયું? આધાર બન્યું. જે શબ્દના માધ્યમથી
જાણવાનું છે એને આપણે જાણી લીધું તો આ રીતે અર્થની સિદ્ધિ થઈ. એટલે આ ગ્રંથને પણ આપણે ઉપનિષદ એ પ્રમાણે કહીએ છીએ. ઉપનિષદને આપણે શું કહીએ છીએ? શું ભણો છો તમે? તો કે આપણે કઠોપનિષદ, કઠ ઉપનિષદ. તો શબ્દને આધારે પણ આવો અર્થ થઈ શકે અને એટલા માટે આ પ્રમાણે ભાષ્યકાર આગલા વાક્યમાં એ વસ્તુને ચોખવટ કરીને બતાવે છે અને દ્રષ્ટાંતથી સમજાવે છે. શું કહે છે જુઓ. મળ્યું? ગ્રંથસ્ય અપી તાતથ્યેન તચ્છબ્દત્વ ઉપપત્તેઃ તચ્છબ્દત્વ ઉપપત્તેઃ આયુર્વૈધૃતમ इत्यादिवत् पेज नंबर 4 એવું નથી પણ આગળનું જે બધું પેજ આગળના જે ઇન્ટ્રોડક્શન ને બધી પ્રસ્તાવના એનામાં નથી લીધી એટલે બરાબર. તસ્માદ વિદ્યાયામ મુખ્યયા વૃત્ત્યા ઉપનિષદ શબ્દઃ વર્તતે ગ્રંથેતુ ભક્ત્યા ઇતિ. શું કહે છે? ગ્રંથસ્ય અપી. મળ્યું તમને? મળ્યું? ગ્રંથસ્ય અપી. ગ્રંથને પણ, ગ્રંથનું પણ તાદર્થ્યેન તત અર્થેન એના અર્થની સાથે જે ગ્રંથની અંદર જે શબ્દના પ્રયોગ કરેલા છે એ શબ્દના પ્રયોગની સાથેના તત્શબ્દત્વ ઉપપત્તેઃ એના શબ્દની સાથે હોવાપણાથી પણ આ બ્રહ્મ વિદ્યા એવો અર્થ પ્રાપ્ત થાય છે. બરાબર? આજે ગ્રંથને પણ બ્રહ્મ વિદ્યા હોવાપણાની પ્રાપ્તિ થાય છે. હવે એ પ્રાપ્તિ થઈ તો એ કેવી રીતે થાય છે એને દ્રષ્ટાંત આપે છે. આયુઃ વૈઘૃતમ. આ પેલા આયુર્વેદની અંદર આવું વિધાન છે, આપણે જાણીએ છીએ. આ જીવન માટે ઘૃતમ ઘી. ઘી એ શું છે? જીવન છે. આયુઃ વૈઘૃતમ એવું કેમ કીધું? તો કે ઘી છે એ વ્યક્તિના જ્યારે એનો વિકાસ થતો હોય તો વિકાસની અંદર પોષણ આપનારું છે અને એટલા માટે ઘીને આયુષ્ય કીધું છે. આયુર્વેદની અંદર ઘીનો વિરોધ નથી, પણ ક્યાં ઘીનો વિરોધ નથી એ વિધાન છે. અને ચોખાની અંદર એ વિધાન છે. ગાયનું ઘી એવું વિધાન છે. એ અને પેલા ગાયો હતી, ભેંસો તો હવે કમાવા માટે જાદુ દૂધ આપે, પછી જાડી બુદ્ધિ કરે. બરાબર ને? જાડી બુદ્ધિ ના થાય તો પછી આપણને બધું શાર્પ હોય એ સમજાય. આપણે શાર્પ બુદ્ધિની જરૂર નથી, કારણ કે હું થી જુદું હોય એને જ આપણે જાણવું છે, એની જ આપણે ઓળખાણ જોઈએ છે. હું ની ઓળખ તો કરવી નથી. એટલે ભેંસ જે દૂધ આપે આત્મા છે. નામ કદાચ સાંભળ્યું હોય તો એક શાંતિ મહારાજ ને, હા ભાવનગર વાળા તો ઓળખતા જો, એને ભેંસ ની વાત કરી જશે. કરી કે નહીં? પેટ પકડાવીને હસાવી. ભેંસ હાલે તો ભેંસ કૃષ્ણાનંદજી હે નહીં એક શાંતિ મહારાજ હવે તો ઈ ઘણા વખત આવતા. હા, પણ એમનું કહેવાનું પાછું આમ કરતા જાય અને ભેંસ હાલે તો ભેંસ, ભેંસ બેસે તો ભેંસ, એ ભેંસ જ છે.
એટલે પણ બધાને બધું ના આવડે ખરી વાત. ઈ શું કહેવાય જોક કરવાની ઓલા રમણીકભાઈ ને કયો તો એની વાત હાઈ ક્લાસ થી કરીને બતાવે. દરેકની અભિવ્યક્તિ હોય આ ભગવાનનું છે. રમણીકભાઈ ક્રેડિટ ન લઈ જાય. ક્રેડિટ નિયંતાની છે. 10મો અધ્યાય ગીતાજીનો 10મો અધ્યાય કીધું. ભગવાને શું કીધું છે? જગતમાં જે કંઈ સારું છે બધું જ હું છું, મારું છે. મારું છે અર્થાત મારી જ અભિવ્યક્તિ છે. એટલે જે કંઈ આપણને એ અપાયેલું છે એટલે મારું નથી. બીજો પ્રયત્ન કરે તોય ના. એટલે પંડિતભાઈનું નામ એમને શું કહેવાય ભગવાને નિમિત્ત બનાવ્યા એટલે એમનું કહેવાય, પણ એમનું ના કહેવાય એમ. તો આ બધું જ શબ્દને વ્યક્ત કરવા એ કળા છે. બરાબર. હવે એક આજે બતાવ્યું એવું એક બીજું વિધાન છે, લાંગુલમ જીવનમ. અહીંયા જે બતાવ્યું છે બીજું એક વિધાન એવું પણ છે. લાંગુલમ એટલે પૂંછડી. પ્રાણીઓને માટે પૂંછડી એનું બેલેન્સ કરવા માટે વાંદરો હોય તો એને માટે એનું જીવનમ એવું વિધાન છે. એમ અહીંયા આયુ વૈ ઘૃતમ. આયુ અર્થાત ઘી એ જીવન છે. તો આ આવું જે કીધું એ વાસ્તવમાં કઈ ઘી એ જીવન નથી, પણ ક્રેડિટ આપ્યું કે આ પ્રમાણે આને પણ ઘી કહેવાય. અને એવી જ રીતે કે છે તસ્માત આ વાતને આધારે જો આપણે જોઈએ તો વિદ્યાયામ મુખ્યયા વૃત્ત્યા. વિદ્યાનો અર્થ જો જોવા જઈએ તો મુખ્ય વૃત્તિથી ઉપનિષદ શબ્દ વર્તતે. જે આ ઉપનિષદ શબ્દ છે એનો આજે બ્રહ્મ વિદ્યા એવો અર્થ થાય છે. ગ્રંથે તુ ભક્ત્યા ઇતિ. ભક્ત્યાનો અર્થ થાય ગૌણ વૃત્તિ. મુખ્ય અને ગૌણ બે પ્રકારથી વસ્તુના સંદર્ભમાં નિરૂપણ થાય. તો અહીંયા ગ્રંથમાં ઉપનિષદ શબ્દનો અર્થ કરવા જઈએ તો એ અર્થ કેવી રીતે થશે? ગૌણ અર્થ છે કે જે શબ્દ દ્વારા મને પરમાત્માનું નિરૂપણ કરી બતાવે છે. એ જાણતા જાણતા વિદ્યા સારી થાય. એટલે ગૌણ અર્થમાં ગ્રંથને પણ ઉપનિષદ વિદ્યા કહેવાય. ઉપનિષદ વિદ્યા કોને કહેવાય? આચાર્ય પહેલા કહી દીધું. બરાબર. આવું કહીને કોઈ પણ ગ્રંથની અંદર પ્રવૃત્તિ થાય તે પ્રવૃત્તિની અંદર 4 પરિબળો, જેમાં 4 વસ્તુને પહેલા ગ્રહણ કરવામાં આવે. ક્યાં 4 છે? કેટલાને ધ્યાનમાં છે? 4 વસ્તુ ધ્યાનમાં રાખી અને કોઈ પણ ગ્રંથનું એડિટિંગ થાય, એનું શું કહેવાય, એને શબ્દ રૂપ મળે. કઈ 4 વસ્તુ છે ખબર તો છે? અધિકારી, વિષય, પ્રયોજન, સંબંધ. સંબંધ એની સાથે જોડો. અધિકારી, વિષય, પ્રયોજન, સંબંધ. હવે એ વસ્તુને આ ઉપનિષદની અંદર પણ આ બધું રહેલું છે એવું બતાવવા માટે આગળની વાત કે છે. શું કે છે? એવમ ઉપનિષદ નિર્વચનેન એવ વિશિષ્ટઃ અધિકારી વિદ્યાયામ ઉક્તઃ વિષયઃ ચ વિશિષ્ટઃ ઉક્તઃ વિદ્યાયાઃ પરમ બ્રહ્મ પ્રત્યક આત્મભૂતમ. બરાબર. પછી બીજું શું કે છે? એવમ આ રીતે ઉપનિષદ નિર્વચનેન એવ. ઉપનિષદ
શબ્દ જે આપણને અત્યારે બતાવ્યો એના નિર્વચનેન એનું નિરૂપણ કરવા વડે કૃત્ય ઉપનિષદ શબ્દ વડે જે કહેવુંતું એનું નિરૂપણ કરવા વડે જ વિશિષ્ટ અધિકારી વિશિષ્ટ પ્રકાર જે બીજા અધિકારી હોય એના કરતા વિશિષ્ટ કેતાની સાથે શું થઈ જશે બીજાથી જુદો થઈ જાય એવો આ વિદ્યાયામ ઉક્તઃ વિદ્યામાં કહેવાયેલું છે વિદ્યાનો જે વિશિષ્ટ અધિકારી છે એ પણ કહી દીધું વિશિષ્ટ અધિકારી કોણ થશે તો કે જેને બધું છોડવાની તૈયાર છે શેને માટે બધું છોડવાનું છે પોતાને જાણવા માટે આપણે ઈશ્વરને માનીએ કે પરમાત્માને મેળવવા માટે બ્રહ્મને મેળવવા માટે નહીં પોતાને જ મેળવવું હોય વ્યક્તિએ પોતાને જ જો જાણવું હોય તો હુંથી જુદું હોય એના તરફ તો વૈરાગ્ય હોવો જ જોઈએ એના વિના આ ધ્યાનમાં આવે એમ નથી કારણ કે આખું જગત બહાર છે હું બહાર નથી જગતને જાણનારો હું બીજા બધાથી એને આખા જગતને આ મારી પાસે જાણવા માટે 5 ઇન્દ્રિયો આપી અને આની સહાયથી આને જોવાતું નથી હુંને જોવા માટે આંખ કાન નાક જીહવા એનો સ્વાદ ન ચખાય એની ગંધ ન આવે એને રૂપ નથી કે જોઈ શકાય એટલે આજે 5 ઇન્દ્રિયો વડે જેની પ્રાપ્તિ નથી થતી પણ પ્રાપ્ત કરનાર જે સ્વયં છે એની પ્રાપ્તિ એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે અને એ પ્રાપ્તિ માટે જેને રસ હોય તો એટલા માટે આપણે એવું કહીએ ને સિંહના ટોળા ન હોય સિંહ ટોળામાં હોય જ નહીં કદાચ એનું કુટુંબ હોય એવા હવે ટોળામાં થોડાક થઈ ગયા છે શાસનમાં ને આ તમે જુઓ તો 2-5 એક સાથે મળે પણ એ સાથે ના રહી છે એ ભલે પરિભ્રમણમાં થોડી વાર માટે નીકળ્યો હોય પણ રાજા છે એટલો એટલે એની મસ્તી છે કેમ આજે બ્રહ્મ વિદ્યા છે એ પણ વિશિષ્ટ પ્રકારની વિદ્યા છે અને એટલે એ વિશિષ્ટ અધિકારી એ અહીંયા ગ્રંથમાં બતાવ્યું છે એને ધ્યાનમાં રાખી અને આ પ્રમાણે આજે વ્યક્તિ પ્રવૃત્ત થનારા હોય એને ધ્યાનમાં રાખીને ગ્રંથનું નિરૂપણ થાય છે વિષયઃ ચ અને બીજું કે છે વિષય આ ગ્રંથનો અથવા તો ઉપનિષદનો વિષય ઉક્તઃ એ વિષયને પણ બતાવી દીધો વિદ્યાયાઃ પરમ બ્રહ્મ વિદ્યા વડે અથવા તો વિદ્યાથી જે પરબ્રહ્મ છે પરમાત્મા છે એ પરમ બ્રહ્મ એનો અર્થ કરીને છે કે પરમ બ્રહ્મનો અર્થ શું થશે તો કે પ્રત્યક આત્મભૂતમ પ્રત્યકનો અર્થ થાય અંતરતમ પ્રત્યક પ્રતિ અંચ એ શબ્દનો એવી રીતે અર્થ થાય છે પ્રત્યકનો અર્થ થશે જે અંતરતમ છે એ બ્રહ્મ અર્થાત પરમાત્મા મારી અંતરતમ છે અને એટલા માટે એ ગ્રંથનો વિષય છે ગ્રંથના વિષય રૂપે જેનું નિરૂપણ કરવામાં આવે છે એ બ્રહ્મ વિદ્યા શબ્દથી એનું પણ નિરૂપણ થશે પ્રત્યેક બ્રહ્મનું બરાબર વિષય પછી એનું પ્રયોજન બતાવે છે ગ્રંથનું ઉપનિષદનું પ્રયોજન શું તો કે છે
प्रयोजनं च अस्य उपनिषदः आत्यन्तिकी संसार निवृत्तिः ब्रह्म प्राप्ति लक्षणा प्रयोजनं च अस्य अस्य એટલે આનું પ્રયોજनं ચ અસ્ય ઉપનિષદઃ આ ઉપનિષદનું પ્રયોજન શું છે તો કે આત્યંતિકી એટલે જેમાં અંત આવી જાય છે શેનો અંત આવી જશે તો કે સંસાર નિવૃત્તિ જેમાંથી વ્યક્તિ સંસારમાંથી નિવૃત્ત થશે સંસારમાંથી નિવૃત્તિ પણ એ નિવૃત્તિ કેવી રીતે લેવાની એને માટે પહેલું વિશેષણ વાપર્યું આત્યંતિક જગતમાંથી સંપૂર્ણપણે જે નિવૃત્તિ લે એને માટે શું છે તો કે બ્રહ્મ પ્રાપ્તિ લક્ષણા આજે બ્રહ્મ પ્રાપ્તિ જેનું લક્ષણ છે એટલે બ્રહ્મ પ્રાપ્તિ રૂપી જે પોતાના પ્રયોજનની સિદ્ધિ કરવા માંગે છે એને શું કરવું તો કે આ જગત છે સંસાર છે એની આત્યંતિક નિવૃત્તિ કરવી પડે આત્યંતિક નો અર્થ થઈ જાય કાંઈ બાકી રહે નહીં એ પ્રમાણે બધું છૂટી જવું કાંઈ બાકી ન રહે ની અંદર શું કાંઈ બાકી ન રહેવું જોઈએ વિચાર કરો તમે કયો બરાબર આ એષણાઓ છૂટી જવી એનો અર્થ શું આપણને સમજાઈ જાય એવું સાવ શીરા જેવું એવું શું લાગશે આત્યંતિક નિવૃત્તિ ક્યારે થઈ જાય અહંકાર જાતાની સાથે હું ગયો તો મારું ક્યાં ઊભું રહે પેલા હું પછી મારું હું જ ઊભો ન રહે પછી ઓલાનો તો પ્રશ્ન જ ક્યાં છે મારું શું હું હોય તો આ મારું કહેવાય ને આ હું નથી તો આ મારું છે જેનું છે એનું એટલે આ હું નથી આત્યંતિક નિવૃત્તિનો અર્થ છે કે દેહની સાથેના તાદાત્મ્યનો જેણે સંપૂર્ણ ત્યાગ કર્યો છે એવો આ જે વિશિષ્ટ અધિકારી એને શું થશે તો કે એના સંસારની નિવૃત્તિ થઈ જવાની એટલે નિવૃત્તિ થઈ જવાની એવું કહેવાની જરૂર નથી રહેતી શબ્દ પ્રયોગ જ નથી થતો એટલે આ એનું લક્ષણ જેવું છે આ એનું પ્રયોજનમ છે અસ્ય ઉપનિષદ આ ઉપનિષદનું પ્રયોજન છે એટલે વળી પાછું કહું ચેતવી દઉં કે ઉપનિષદ ભણ્યા તો જ્યાં કામથી એટલે હજી તો ઉપનિષદની શરૂઆત જ થવા જાય એટલે ચિંતા ના કરતા પણ બીજી વખત ભણવાનો વારો આવે તો યાદ રાખી લેજો કે આપણે બધી ગાંઠું છોડવી છે તો ભણજો નહીંતર રહેવા દે એટલે આ મહારાજ શ્રી કહે છે આ શું કહે છે આ ગ્રંથનું આ પ્રયોજન છે એ પ્રયોજનની સિદ્ધિ કારણ કે આ તો સિદ્ધ પુરુષ છે એ જ્યારે કોઈ પોતા વડે કોઈ વસ્તુના સંદર્ભમાં વિચારાતું હોય તો એની સિદ્ધિ થાય મહાપુરુષનો આ સંકલ્પ છે એને ગ્રંથ લખ્યો છે આ પ્રયોજનથી લખ્યો છે શંકરાચાર્યજી મહારાજે આ ગ્રંથનું ભાષ્ય લખ્યું છે પ્રયોજન શું છે મુમુક્ષુ છે એના સંસારની નિવૃત્તિ કરાવવી એનું પ્રયોજન છે ગ્રંથનું તો એનો સંકલ્પ તો ફળશે
પછીનું સંબંધ, તો સંબંધને બતાવતા કે છે સંબંધ ચ એવં ભૂત પ્રયોજનેન ઉક્તઃ સંબંધ ચ અને સંબંધ પણ એવં ભૂત, એવં ભૂત એટલે આ પ્રકાર, આ રીતે, એવં ભૂત આ પ્રકારથી પ્રયોજનેન જે પ્રયોજન છે એ પ્રયોજન વડે ઉક્તઃ એ સંબંધ પણ કહેવાય ગયો, સંબંધને પણ કહી દીધો. કેવી રીતે? તો કે પ્રયોજન બતાવી દે. પ્રયોજન બતાવીને સંબંધ કેવી રીતે બતાવી દીધો? તો કે આ ઉપનિષદ છે અને ઉપનિષદ વિદ્યા ભણવા માટે જે પ્રવૃત્ત થયો તો એ બ્રહ્મ પ્રાપ્તિ પ્રયોજન છે અને ગ્રંથ છે એને માટેનું સાધન છે. સાધન સાધ્ય સંબંધ. સંબંધ હંમેશા બે વચ્ચે હોય. સાધ્ય બ્રહ્મ છે અને સાધન ઉપનિષદ વિદ્યા છે. બરાબર? સાધ્ય બ્રહ્મ અને સાધન જેને આપણે ઉપનિષદ શબ્દથી જેની વાત કરી એ બ્રહ્મ વિદ્યા, એ ગૌણ અર્થમાં લઈએ તો એ સાધ્ય સાધન સંબંધ એટલે પ્રયોજન બતાવીને આ પ્રકારનો એનો સંબંધ પણ બતાવી દીધો. એવું કહીને આવી વાતને બતાવતા શું કહે છે આચાર્ય? અતઃ યથોક્ત અધિકારી વિષય પ્રયોજન સંબંધાયાઃ વિદ્યાયાઃ કરતલન્યસ્ત અમલકવત પ્રકાશકત્વેન વિશિષ્ટ અધિકારી વિષય પ્રયોજન સંબંધાઃ એતાઃ વલ્લયઃ ભવન્તિ ઇતિ અતઃ તાઃ યથા પ્રતિભાનમ વ્યાચક્ષમહે. શું કહે છે? અતઃ તેથી કરીને યથાઉક્ત જે પ્રમાણે એના સંદર્ભમાં કહ્યું યથાઉક્ત અધિકારી વિષય પ્રયોજન સંબંધાયાઃ જે વિષય અધિકારી પ્રયોજન જેની અંદર રહેલા છે એ સંબંધ વાળી વિદ્યાયાઃ વિદ્યાને કરતલન્યસ્ત કરતલ હથેળી કરતલ હથેળી ન્યસ્ત મૂકે કરતલ ન્યસ્ત અમલક આમળું જેમ આપણે કહીએ ને હાથમાં મૂકેલા આમળાની જેમ હાથમાં આમળું હોય તો મને સ્પષ્ટ દેખાય તો એની જેમ કે કરતલ ન્યસ્ત આમલકવત પ્રકાશકત્વેન એને પ્રકાશિત કરવા વડે વિશિષ્ટ અધિકારી વિષય પ્રયોજન સંબંધાઃ જેની અંદર આ વિશિષ્ટ પ્રકારના અધિકારી વિષય પ્રયોજન અને સંબંધ વાળી એતાઃ વલ્લયઃ આ વલ્લીઓ
આપણે કીધું હતું 2 અધ્યાય છે અને 6 વલ્લી છે. તો એ 6 વલ્લીઓ યથા પ્રતિભાનમ, જે રીતે મને પેલું જે હાથમાં આંગળું હોય અને સ્પષ્ટ દેખાઈ જાય એવી રીતે મને પરમાત્માનું દર્શન સ્પષ્ટ થઈ જાય, એ પ્રમાણે આ ગ્રંથ છે, આ ઉપનિષદ છે, એ વસ્તુને પ્રકાશિત કરી દે છે. પ્રકાશકત્વેન, પ્રકાશિત કરવા વડે એ વસ્તુને મને દર્શાવી દે છે. એટલે આ રીતે અહીંયા આચાર્ય ગ્રંથની શરૂઆતમાં શું કહે છે, આ બધું જ આ વલ્લી વડે પણ આપણને સૂચિત કરશે કે આ ચોક્કસ પ્રકારના અધિકારી હોઈ શકે. નચિકેતાજીને બતાવી અને વાર્તા શું કહેવા જાય છે, આવો અધિકારી સંભવ છે. ભલે એક નીકળે, ફરી પાછું અનેક ન હોઈ શકે, પણ અનેકની અંદરથી ભગવાને ગીતાજીમાં કીધું છે કાંઈ આ વિદ્યા દરેકને મળી ન શકે, પણ જે પોતે અર્જુન ભગવાનની સામે ગયા એ પણ અહીંયા આના દ્વારા સૂચિત થશે કે ભગવાને ઉપદેશ પ્રદાન કર્યો. ત્યાં આવડું મોટું વેદાંત 18 અક્ષૌહિણી સેના, એની અંદરથી એકને જ ઉપદેશ કર્યો, આખું વેદાંત ભર્યું. તો એને ઉપદેશ પ્રદાન કર્યો ભગવાને. કેમ બીજા ભગવાનને કેમ ન કર્યો બીજાને ઉપદેશ ભગવાને? તો કે બીજાએ માગણી નથી કરી, બીજાએ માગણી નથી કરી. અર્જુને શિષ્યસ્તેહં શાદીમાં મામ પ્રપન્નમ, હું તમારા શરણે આવ્યો છું. અત્યાર સુધી નતા આવ્યા, અત્યાર સુધી સખા હતા, પણ શિષ્ય રૂપે જ્યારે એના મનમાં ભાવ પ્રગટ થયો તો ભગવાને શું કરી દીધું, એ મેદાનમાં, યુદ્ધના મેદાનમાં પણ બ્રહ્મ વિદ્યા પ્રદાન કરી. એટલે એનો અર્થ છે કે આજે એનો ચોક્કસ અધિકારી હોવો જરૂરી છે. અને નચિકેતાજી આ ગ્રંથમાં અધિકારી છે કે જેને માટે યમરાજા ઉપદેશ પ્રદાન કરે છે. હવે આવું કહેતા મંત્ર કે એની પૂર્વે જો મંત્રને પછી જોયું, એનું પહેલું વાક્ય છે કે એની સંગતિ કહેવાય. દરેક વખતે ન હોય, મંત્રની પૂર્વે જ હોય. અને મંત્રની પૂર્વે આટલી બધી શરૂઆત થાય છે, એટલે જ્યાં ભાષ્યની શરૂઆત કરી અહીંયા બતાવે. એ વાક્યમાં શું કહે છે, તત્ર આખ્યાયિકા વિદ્યાહાતુ વિદ્યાસ્તુત્યર્થા તત્ર ત્યાં અથવા તો અહીંયા આખ્યાયિકા, અહીંયા જે વાર્તા કહેવાના છે એ આખ્યાયિકા વાર્તા. વિદ્યાસ્તુત્યર્થા, વિદ્યાની સ્તુતિ અર્થે છે. એટલે અહીંયા પરબાનું પ્રશ્ન એક એવો આપણે તો જાણતા નથી એટલે આપણને પ્રશ્ન ન સૂચે, પણ જે સમજતા હોય, પંડિત હોય, એને ખબર હોય કે આ તો અહીંયા વાર્તા શરૂ થઈ. એટલે એ એવું કે તમે આ ઉપદેશ આપવાની વાત કરો છો, તો અહીંયા તો ઉપદેશ ક્યાં છે, અહીંયા તો વાર્તા આવવાની છે. તો કઈ એને ઉપનિષદ વિદ્યા થોડી કહેવાય, કોકની વાર્તા કયો એ કઈ થોડી ઉપનિષદ વિદ્યા છે. ઉપનિષદ વિદ્યાનો અર્થ તો તમે હમણાં જ બતાવ્યો કે જેના દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ થાય એનું નામ ઉપનિષદ છે. પણ અહીંયા તો આ વાર્તા કહેવાની છે. તો એ વાર્તા કહેવાની શું જરૂર પડી?
તો એને માટે ભાષ્યકાર પહેલાથી જ પાળ બાંધીને મંત્રનું ભાષ્ય લખે છે. જો તમે ભણ્યા હોય તો બીજી ખબર હશે, ગીતાજીના પહેલા અધ્યાયમાં ભગવાન ભાષ્યકારે ભાષ્ય લખ્યું નથી. ખબર છે કેટલાને ભાષ્યની ખબર છે? પહેલા અધ્યાયમાં ભગવાન ભાષ્યકારે ભાષ્ય નથી લખ્યું. જે શ્લોક છે એ 47 શ્લોકમાં ભગવાને કાંઈ ભાષ્યકારે કાંઈ નથી લખ્યું. બીજા અધ્યાયમાં પણ 11મા શ્લોકથી શરૂઆત છે. એટલે એ પણ આખ્યાયિકા રૂપ છે, એના ભાગ રૂપ છે. ભગવાન ભાષ્યકારે અહીંયા કાંઈ નથી કીધું, પણ અહીંયા તો કેવા માટે પ્રવૃત્ત થાય છે એટલે એનું પ્રયોજન કંઈક હોય. જ્યારે આવું થતું હોય ત્યારે કોઈ પ્રયોજન ન હોય તો કહેવામાં ન આવે. એટલે આચાર્ય એના સંદર્ભમાં ચોખવટ કરીને કહે છે. શું કહે છે? તત્ર આખ્યાયિકા. અહીંયા આજે વાર્તા કહેવાય છે એ વાર્તા વિદ્યાની સ્તુતિ અર્થે, વિદ્યા જે બ્રહ્મ વિદ્યા કહેવામાં આવશે એની સ્તુતિ અર્થે છે. એની સ્તુતિ કરવાની શું જરૂર? તો કે જ્યારે વ્યક્તિને કંઈક કોઈના વખાણ કરે, એમાં કંઈક આવું છે એવું બધું કહેવામાં આવે તો શું થાય? તો લાવો હું જરા એને મેળવવા માટે પ્રયત્ન કરું. એટલે વિદ્યા સ્તુતિ અર્થેનો અર્થ છે કે આ પ્રમાણે આખ્યાયિકા વડે સ્તુતિ કરી અને એવું બતાવવા જાય છે કે આજે વિદ્યા માટે પ્રવૃત્ત થનારા નચિકેતા એ પણ વિરલ છે અને એના સંદર્ભમાં એને આચાર્ય ઉપદેશ કરે છે. એની ભક્તિ કેવી છે એ બધું શ્રુતિ પોતે જ બતાવશે અને એ વાર્તા રૂપ છે. પિતા પાસેથી આ પ્રમાણે યમરાજા પાસે ગયા અને આ બધી વાર્તા આપણે થોડી શરૂઆતમાં જોઈ હતી. હમણાં હવે આગળ જાશું. પણ આજે વિદ્યા પ્રાપ્તિ માટે આચાર્ય સમીપ જવું એ પરંપરા છે. આખ્યાયિકા કહેવાની પાછળનું પ્રયોજન શું છે? જેને ન જોઈતું હોય એને આપી દઈએ તો શું થાય? એને ઉગે નહીં, એને આત્મસાત થાય નહીં. આપણે સાંભળવું ન હોય અને આપણને કોઈ કંઈક કહે તો આપણે શું કરીએ? સાંભળ્યું તો ખરું પણ ખબર નથી. અહીંથી સાંભળ્યું ગયો એટલે સાંભળનાર જતું રહે એવી રીતે સાંભળે એમ નહીં. પોતાને જ્યારે જાણવાની ઈચ્છા હોય ત્યારે કેવી રીતે સાંભળે? એકાગ્રતા સાથે. જે કહે છે એ પોતાના પ્રશ્નનો જવાબ છે. પોતે જે મેળવવા માંગે છે એ વસ્તુ કહે છે તો એને સાંભળવાનો ઉત્સાહ થાય અને એ ઉત્સાહ સાથે સાંભળે ત્યારે વસ્તુ એની બને. અને એટલા માટે આજે નચિકેતાજીની આખ્યાયિકા કહી અને આખી આજે આનો અધિકારી, બીજું આજે પરંપરા છે કે શિષ્યએ વિદ્યા મેળવવા આચાર્ય પાસે જવું જોઈએ એનું નિરૂપણ છે. અને સાથે સાથે ગૃહસ્થીનો ધર્મ શું છે એ પણ આખ્યાયિકામાં બતાવાય છે. ગૃહસ્થીનો ધર્મ છે એને પણ અહીંયા નિરૂપણ કરેલું છે. એટલે આજે આખ્યાયિકા કહેવાની પાછળનું પ્રયોજન બતાવી નાખે છે કે શ્રુતિ છે કે પેલા અગ્નિ વિદ્યા બતાવશે, પછી આલોક અને પરલોકના સુખનું એના વડે પ્રતિપાદન થશે અને એ સુખનું પ્રતિપાદન કરી અને પછી એ કેવી રીતથી મેળવાય, તારે જોઈએ છે તો તને બધું કેવી રીતે મળશે એ બતાવે અને એ લેવા માટે પ્રવૃત્ત થાય તો ત્યારે એને ખબર પડે
કે આ બધું તો મને મળે છે, પણ બધું ક્યાં સુધી કેટલી માત્રામાં લેવાય એને ખબર પડે. એટલે સીમા ના દેખાય ત્યાં સુધી એને વિદ્યા ના દેવાય. એટલે આ બધું જ આના વડે બધી વસ્તુની મર્યાદા પણ બતાવશે. જગતમાં જે કંઈ હોય એની મર્યાદા પણ બતાવશે. એટલે આ રીતે આજે આખ્યાયિકા કહેવામાં આવે છે એને વિદ્યાની સ્તુતિ અર્થે લીધે છે. એકાક્ષરી નામ છે. વિદ્યાની શરૂઆત થાય છે એટલે પહેલા પરમાત્માનું અનુસંધાન કર્યું. સુધી શું કહે છે? ઓમ ઉષન હ વૈ. ઉષન હ વૈ. વૈ સાચે જ. સાચે જ. ઉષન અર્થાત જેને કામના છે. ઉષનનો અર્થ થાય જેને કામના છે, ઈચ્છા છે. સાચે જ એવા વૈ. સાચે જ એવા વાજસ્રવસઃ. જે વાજસ્રવા છે એને સર્વવેદ સંગતૌ. એને શું કર્યું? તો કે પોતાની પાસે જે કંઈ હતું એ સર્વનું દાન કર્યું. સર્વવેદ સંગ. પોતાની જે સંપત્તિ હતી એનું દદૌ દાન કરી દીધું. બરાબર. તસ્ય હ તેનો સાચે નચિકેતા નામ પુત્ર આસ. આસ એટલે હતો. એને નચિકેતા નામનો પુત્ર હતો. કોને? તો કે વાજસ્રવા. વાજસ્રવા કેવા છે? તો એને માટે એ વિશેષણ પ્રવૃત્તિ કે ઉષન હ. ઉષન હ વૈ નિપાત છે, અવ્યય છે. જેને કામના છે. કામના વાળા વાજસ્રવાએ પોતે પોતાનું જે કાંઈ હતું એનું દાન કર્યું. દાન શેને માટે કર્યું એ બધી જ વાત પછી કહેશે. પણ એણે સર્વસ્વનું દાન કર્યું અને નચિકેતા નામે એને પુત્ર હતો. હવે જુઓ, તમે ભાષ્યને ભણ્યા નથી એટલે બીજી ખબર નહીં પડે, પણ હું તમને બતાવું. આ શ્રુતિના જે મંત્રો છે એમાં એક એક શબ્દને લઈ અને ભગવાન ભાષ્યકાર એના અર્થને બતાવે છે. એનો અર્થ શું થાય ભાષ્યકાર આપણને કહેશે. એની અંદરથી પહેલો શબ્દ છે ઉષન. તો એ ઉષન શબ્દનો અર્થ બતાવતા એ છે શું છે? જુઓ ભાષ્યમાં. ઉષન ઉષન કામયમાનઃ ભવા ઇતિ વૃત્તાર્થ સ્મરણાર્થૌ નિપાતૌ. શું કહે છે? ઉષન કામયમાનઃ. ઉષન શબ્દનો અર્થ થાય જે કામનાથી યુક્ત છે. કામયમાનઃ. જેમ આપણે એવું કહીએ એને એક પ્રત્યય લાગેલો છે. કામ કામયમાનઃ. વ્યાકરણની ભાષામાં એને મતુક વતુક પ્રત્યય કહેવાય. એ પ્રત્યય જેને લાગે એ એનાથી યુક્ત છે. આ વાજસ્રવા કેવા છે? કામનાથી યુક્ત છે. જેવી રીતે આપણે એવું કહીએ ધનવાન, જ્ઞાનવાન,
પછી બળવાન, બલવાન, ઉપવાન, શક્તિમાન. અહીંયા માન. તો શક્તિમાન કોને કહેવાય? જેની અંદર શક્તિ એનાથી જુદી ન હોય. શક્તિમાન કોણ છે? શક્તિ એનાથી જુદી નથી. કામયમાન શબ્દનો અર્થ શું કર્યો? વાજસ્વા કેવા છે? કામના વાળા છે. હવે આવો શબ્દ પ્રયોગ કરીને કંઈક પ્રયોજન છે. શ્રુતિએ શબ્દ પ્રયોગ કર્યો છે. વાજસ્વા કેવા છે? તો કે કામ ઉષન્ન છે. ઉષન્નનો અર્થ થાય કામના વાળા. બરાબર. હવે એને આપણે જરા આગળ જઈને જોઈએ. પણ જેને કામના છે, હવે કામના શબ્દનો અર્થ જરા ધ્યાનમાં લઈ લેવો પડે. કામનાનો અર્થ છે જે કોઈ વિષયને ઈચ્છે છે. કામના હુની ન હોય. કામના થાય ઈચ્છા, હુને મેળવવાની ઈચ્છા ઈ ના થાય. બજારમાં જવાનું કયો તો ઈ થાય. રજા મળે આમાંથી મોકો મળી જાય તો આપણે શું કરી લઈએ? એકાદું ચક્કર મારી લઈએ. હું ક્યાં વડોદરામાં છે જરા જોઈ લઈએ. પછી ફાઈને નીકળીએ કે કાંઈ કામનું લાગે તો લઈ લઈએ. આ બધી અંદર ઈચ્છાઓ હોય. એટલે આજે વાજસ્વા છે એને માટે શબ્દ પ્રયોગ કરીને શ્રુતિ કહે છે કે એમને કંઈક જોઈએ છે એવી ઈચ્છાથી પ્રેરાઈને એ આ પ્રવૃત્તિમાં લાગેલા છે. અને એટલા માટે કામયમાન. બરાબર. આવું કહીને પછી શ્રુતિમાં હ વૈ છે. જુઓ શ્રુતિમાં શું છે? ઉષન હ વૈ. તો એ હ અને વૈ નો અર્થ છે. વૈ નો અર્થ થાય વા. વા અર્થાત અથવા એવું થાય. પણ અહીંયા શું કહે છે? હ વા ઇતિ. આ પ્રમાણે વૃત્ત અર્થ સ્મરણ અર્થૌ નિપાતૌ. આ બે નિપાત છે. હ અને વૈ એ બે શું છે? તો કે નિપાત છે. બરાબર. અને નિપાતનું પ્રયોજન શું? અહીંયા હ અને વૈ મૂકવાનું તો કે છે કે જે બની ગયેલી ઘટના છે, જે ઘટના પૂર્વે થઈ ગઈ છે, એ ઘટના ખોટી નથી એવું સૂચિત કરવું છે. એનું સ્મરણ કરીને અહીંયા આ પ્રમાણે હ અને વૈ શબ્દનો પ્રયોગ શ્રુતિ કરે છે. વૃત્ત અર્થ સ્મરણાર્થૌ. બની ગયેલી ઘટનાનું સ્મરણ કરવાને અર્થે હ અને વૈ બે નિપાત છે. બરાબર. હવે આ રીતે અહીંયા આજે વાજસ્વા છે એને કામના વાળા બતાવ્યા. હવે કામના વાળા બતાવવાની પાછળના સંદર્ભમાં એક ટીકાકાર, એટલે ટીકાકાર તો જ્યારે કોઈ મહાત્મા જ છે, પણ એનું કહેવાનું એવું છે કે આજે વાજસ્વા છે એને કામના છે. શું કામના છે? તો કે સ્વર્ગ પ્રાપ્તિ. સ્વર્ગ પ્રાપ્તિની કામના છે. એ સ્વર્ગ પ્રાપ્તિની કામનાથી પ્રેરાઈને પોતાના સર્વસ્વનું દાન કરવાના છે. એટલે કામના રહિત નથી. કર્મ કરીએ તો બે પ્રકારના કર્મો છે જે વેદાંત ભણતા ભણતા આપણે જાણીએ છીએ. સકામ કર્મ, નિષ્કામ કર્મ. સકામ કર્મનો અર્થ થાય જેમાં વ્યક્તિને કોઈ
કામના છે, ઈચ્છા છે. એટલે આ લોકમાંથી કંઈક મેળવવું હોય, અહીંથી કાંઈ નથી જોઈતું, તો સ્વર્ગલોક જોઈએ છે. તો સ્વર્ગલોકની પણ કામના કહેવાય. અને એટલા માટે એ સ્વર્ગ પ્રાપ્તિની કામનાથી જે કર્મમાં પ્રવૃત્ત થાય છે, સર્વસ્વનું દાન કરે છે, પણ એ દાનની અંદર કામનાથી યુક્ત છે. અને એટલા માટે આ ઘટના કંઈ આમને એમ નથી કહેવાતી. શ્રુતિ જે કહે છે તો એવું બતાવવા જાય છે કે એ કર્મમાં પ્રવૃત્ત થાય છે. આ જે વાજસ્સવા, તો એ વાજસ્સવા કર્મમાં પ્રવૃત્ત થાય ત્યારે એની અંદર જે 3 પરિબળ જોવા જોઈએ. જ્યારે વ્યક્તિને કંઈક મેળવવું હોય, કામના હોય, તો કામનાની અંદર 3 પરિબળ જોઈએ, જે અહીંયા અભાવ બતાવવા જાય છે. 3 પરિબળની અંદર એક શ્રદ્ધા જોઈએ, કારણ કે વૈદિક કર્મ કરવા જાય છે. વાજસ્સવા સર્વનું દાન શું કરવાની કરે છે? તો કે સ્વર્ગની કામના છે. અને સ્વર્ગની કામના માટે એણે ચોક્કસ કર્મ કર્યું અને કર્મને અંતે દાન કરે છે. અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે ને કે સર્વ વેદસમ દદૌ, તો એ બધું જ આપે છે, પણ એ જે કામના હોય એવા કર્મની અંદર 3 વસ્તુ જોઈએ. શ્રદ્ધા, શ્રદ્ધા વિના કરાયેલું કર્મ મને ફળ પ્રદાન ન કરે. શ્રદ્ધા જરૂરી છે. એટલે શ્રદ્ધા વગરની કરાયેલી વિધિ કર્મ નિષ્ફળ થઈ જાય. બરાબર. બીજી વસ્તુ છે, શ્રદ્ધા હોય અને વ્યક્તિ કર્મ કરે તો એમાં વિધિને પણ અનુસરવું જોઈએ. શ્રદ્ધા, ભગવાને ગીતાજીમાં કીધું છે, શ્રદ્ધા વિરહિતમ કર્મ એટલે તામસ કર્મ કીધું છે. શ્રદ્ધા રહિતનું કર્મ હોય એ તામસ કર્મ ભગવાને 16મા અધ્યાયમાં બતાવ્યું છે. અને અહીંયા વિધિની જે વાત કરે છે તો કે એટલી શ્રદ્ધા પૂરતી નથી, વિધિ જે પ્રમાણે કીધી હોય એમ જ કરવું જોઈએ. આપણે એવું કહીએ ને કે ઉતારે હાલશે, જલ્દીથી પતી જાય એવું કરતે, તો કે નહીં. પછી જલ્દીથી વિધિ થઈ જાય તો લગ્ન વિધિ જલ્દી થઈ જાય, એ વિધિ જલ્દી થઈ ગઈ પછી એમાં શું થાય? વિધિને પૂરેપૂરું અનુસરવું જોઈએ. બરાબર. નહીતર વિપરીત ફળ મળે. મુંડક ઉપનિષદ ભણ્યા હોય કોઈ તો, મુંડક ઉપનિષદ ભણ્યા જ કોઈ, એમાં શ્રુતિ કહે છે, શ્રુતિ એવું કહે છે કે જે આ પ્રમાણે શ્રદ્ધા અને વિધિને અનુસરીને કર્મ ન કરે એના 7 લોક અથવા તો 7 શું કહેવાય પેઢી એનો નાશ થાય. આહા, શ્રુતિ સ્વયં કહે છે. આમ ક્યાંકથી આપણને બીવડાવવા માટેની વાત નથી. શ્રુતિએ સ્વયં કીધેલું છે કે જે પોતે વિધિને ન અનુસરે અને એમને એમ કર્મ કરી જાય તો એના 7 લોક વિનસ્તિ, એના નાશ પામે જેવું સ્વયં શ્રુતિ કહે છે. એટલે એ કઈને શ્રુતિને બતાવવું જેવું કે કર્મ ભલે કરો, કામના રહિત. કામના રહિત કર્મ કરો તો દેવતા તમને કાંઈ ના કરી શકે. તારાથી થાય ઈ કરી લે. એ શું કરે? આપણે જે આપીએ છીએ એનાથી તો દેવતા પુષ્ટ થાય છે. એટલે આપણે જેવું આપીએ એનાથી હલાવી દે, પણ આપણે એના બદલામાં કંઈક જોતું હોય તો એ વાયડા પડે. એટલે દેવતાને એને જો કામના સાથે કર્મ કરીએ
તો એ વિપરીત ફળ આપે છે. એટલે શ્રદ્ધા, વિધિ, અને વિધિ પછી ત્રીજું પરિબળ છે દક્ષિણા. દક્ષિણામાં આપણે શું કહીએ? બ્રાહ્મણ કેવો લઈ આવો? તો કે એને ભલે ને બ્રાહ્મણ છે ને, મારા ફાધર કહેતા, એની પાસેથી સાંભળ્યું, એ પોતે નાના હતા ત્યારની વાત, કે એક વર્ષ એવું આવ્યું કે એટલા બધા લગ્ન કે એમાં બ્રાહ્મણ ક્યાંય પહોંચે નહીં. હવે પહેલાના સમયમાં તો લોકો કમસે કમ બ્રાહ્મણને બોલાવતા તો ખરા, એટલે કે હું તો નાનો હતો, એ મને કોક લઈ ગયા કે તમે ગોર બાબા છો ને, હાલો. એ કે કીધું કે મને તો કાંઈ બોલતા નથી આવડતું, તો કે તમને જી બોલતા આવડે એ બોલ, પણ તમે હા લો, કારણ કે તમે બ્રાહ્મણ છો. અને પછી કે મને હું ક્યાં શ્લોક આવડતા કંઈક કીધું તું, તો મને હવે ઈ યાદ તો ન રહે, પણ ઈ કે ઈ મેં એવા 2-4 શ્લોક બોલી દીધા. અને ઓલાને બીજા પછી એની અંદર તો પારંગત તો હોય ને, પછી વિધિ કેમ હું કરવાનું ઈ તો અહીંયા બધાય જાણકાર હોય, આ ન ખબર પડે. પેલાને બધાયને ખબર જ હોય, ઓલાએ 2-4 શ્લોક બોલી દીધા, ઓલાએ બધી વિધિ કરી લીધી, આમ પૂરું થઈ ગયું. તો આવી વિધિ ન જાણતા હોય એવા બ્રાહ્મણને આપણે લઈ આવી, પછી બ્રાહ્મણને દક્ષિણા કેવી દઈએ? તો બિચારા લઈ લે ને. જાણતો હોય એમ કે આટલા રૂપિયા થશે, પણ જેને માંડ આવડતું હોય એવું કે જેટલા આવ્યા એટલા, એટલે ઈ વિરોધ નહીં કરે. અને આપણે એને ભાવતા લઈ, જેમ માર્કેટમાં કરીએ, શાક લેવા જઈએ તો ઓલાની પાસે કે તારે કેટલા રૂપિયામાં દેવું, ઓલાને પૂછીએ કે તારે કેટલામાં દેવું, પછી એની અંદરની જે ઓછી કિંમતમાં શાક આપે એની પાસેથી શાક લઈએ. અમે લેવા ગયા હતા એટલે તો એવી રીતે બ્રાહ્મણને લઈ આપીએ. તો એ બ્રાહ્મણે બિચારો વિધિ હું જાણે, એના બદલામાં એને દક્ષિણા કે આપો એ લઈ લે. પણ આજે જ્યાં યજ્ઞ કર્મ કરો, વૈદિક કર્મ કરો, આ 3 પરિબળને ધ્યાનમાં રાખવા. દક્ષિણા પણ સડેલી વસ્તુઓ તો કે ઈ દાનમાં ન અપાય. આપણે શું કરીએ? બ્રાહ્મણની પાસે આ દેવ પૂજાની લેવા જાય ત્યારે અહીંયા કહીએ વેપારી ઓલાએ તૈયાર રાખ્યો, જે ભગવાનને ધરવાનું હોય, બ્રાહ્મણને આપવાનું હોય, એ આવું ચાલે. તો એવું વિધાન શ્રુતિ એવું કહે છે કે તમે દાન દક્ષિણા કરો, એમાં પણ અનુસરીને દેવું જોઈએ. આ જે વાજસ્રવાના સંદર્ભમાં એને વિધિને અનુસર્યા, શ્રદ્ધા છે, પણ ત્રીજું પરિબળ નથી. શ્રુતિ કહે છે એ દાન આપતી વખતે સર્વનું દાન આપે છે. એ દાન કેવું આપે છે તો આગળ બતાવે છે. એટલે આજે કામયમાન શબ્દથી જેને બતાવ્યા છે એ ઉષણ શબ્દનો અર્થ થાય કામના વાળા, વાજસ્વા. બરાબર. હવે વાજસ્વા નામ કેવું છે? જો આપણે આ નામે ગમે એમ પાડીએ તો અહીંયા એ વાજસ્વા નામ કેવી રીતે છે એનો અર્થ બતાવે છે. શું કે જુઓ, વાજમ અન્નમ તદ્દાનાદિ નિમિત્તમ શવઃ યશઃ યસ્ય સહ વાજસ્વા રૂઢિતઃ વા. શું કે છે? વાજમ અન્નમ. વાજમનો અર્થ થાય અન્ન. વાજઃ અર્થાત અન્ન. તદ દાન
નિમિત્તમ, એના દાનના નિમિત્તથી. શેના દાનના નિમિત્તથી? અન્નદાનના નિમિત્તથી. શવઃ યશઃ, શવઃનો અર્થ થાય યશ, કીર્તિ. અન્નના દાનથી યસ્ય, જેની કીર્તિ ભેળાયેલી એને કહેવાય વાજસ્સવા. વાજસ્સવા શબ્દનો અર્થ શું થયો? અન્નના દાનથી જેની કીર્તિ ભેળાયેલી. કીર્તિ ભેળાયેલી છે એટલે લોકો જાણે છે. વાજસ્સવા નામ લ્યો તો લેતાની સાથે એને લોકો ઓળખે છે કે આ વાજસ્સવા છે. બરાબર. અને એ વાજસ્સવાએ શું કર્યું છે? તો એને કહે છે સહ વાજસ્સવા. એનું નામ વાજસ્સવા છે. અથવા તો બીજું, આ એના અર્થને આધારે વાજસ્સવા થયું. અને બીજું કે છે કે રૂઢિતઃ, રૂઢિને આધારે જેમ આપણે બધાયના નામ પડ્યા હોય એ રૂઢિગત નામ કહેવાય. અને કાં તો એનો યશ કેવી રીતે ફેલાયેલો હોય એને આધારે એને વાજસ્સવા કીધેલા છે. તમારે શું જોઈએ? લાઈટ જોઈએ છે? મને દેખાય છે. મને ઘડિયાળ બતાવો તો. લાઈટ નું કેવું છે? હજી વાંધો નથી. 5 તસ્ય અપત્યમ વાજસ્સવસઃ કિલ વિશ્વજીતા સર્વમેધેન ઈજે તત્ફલં કામયમાનઃ. તસ્ય અપત્યમ, આ વાજસ્સવાનો અપત્ય એટલે પુત્ર, એનું સંતાન. વાજસ્સવાના પુત્રને વાજસ્રવસઃ કિલ, વાજસ્સવા જે છે સાચે વિશ્વજીતા. વિશ્વજીત એનો અર્થ કે છે સર્વમેધેન, સર્વમેધ યજ્ઞ એના વડે, તૃતીય સર્વમેધ યજ્ઞ વડે વિશ્વજીતા, જે વિશ્વને જીતવા માંગે છે એના માટે ઈજે. ઈજે એટલે યજ્ઞ કરે છે. સર્વમેધેને જે, ત્યાં સંધિ છે. સર્વમેધેન ઈજે, સર્વમેધ યજ્ઞનું એ ચયન કરે છે. તત્ફલમ, અને આ યજ્ઞ કરીને, સર્વમેધ યજ્ઞ કરીને એના ફળને કામયમાન, એના ફળને ઈચ્છે છે કે હું આ યજ્ઞ કરું અને એના દ્વારા મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. બરાબર. આ રીતે કહીને આગળની વાત કહે છે સહ તસ્મિન ક્રતૌ સર્વવેદસં સર્વસ્વં ધનમ દદૌ દત્તવાન. આ વાજસ્રવા, સહ એટલે તે વાજસ્રવા તસ્મિન ક્રતૌ, તસ્મિન એટલે તેમાં, તે ક્રતુનો અર્થ થાય યજ્ઞ. એમાં સપ્તમી, એ યજ્ઞમાં સર્વવેદસં, સર્વવેદસં નો અર્થ થાય સર્વસ્વં ધનમ, પોતાની પાસે જે ધન હોય એ બધું જ. સર્વસ્વં ધનમ, પોતાની પાસેનું બધું જ ધન દદૌ દત્તવાન, જેણે આપી દીધું. બરાબર. હવે ઈ કેવું આપ્યું એ પછી કહેશે. પણ એને આ શું કર્યું? તો કે યજ્ઞ કર્મ કર્યું અને એમાં એને કામના હતી. અને એ કામનાથી પ્રેરાઈને યજ્ઞમાં એને પોતાના સર્વસ્વનું દાન કર્યું. બરાબર.
હવે કે છે તસ્ય યજમાનસ્ય નચિકેતા નામ પુત્રઃ કિલ આસ બભૂવ. શ્રુતિના શબ્દો તેની અંદર લીધેલા છે. તસ્ય તેને, તેને એટલે કોને? તો કે યજમાનસ્ય, આ યજમાન છે એને, સાચે નચિકેતા નામ, નચિકેતા નામનો પુત્ર, પુત્ર કિલ એટલે સાચું, આસ એનો અર્થ કેવો? બભૂવ, આ પુત્ર હતો, ભૂતકાળનું રૂપ છે. આસ બભૂવ બે ભૂતકાળના રૂપ છે. એને નચિકેતા નામનો પુત્ર હતો. કોને? તો કે આજે યજમાન વાજસ્રવા છે, જેણે સર્વનું દાન કર્યું, એને આ પ્રમાણે પુત્ર છે, એ પુત્રનું નામ બતાવ્યું. બરાબર. હવે આવું કહીને શ્રુતિ એનાથી આગળનો મંત્ર કે છે. શું કે છે? તમ્હ કુમારમ સંતમ દક્ષિણાસુ નીયમાનાસુ શ્રદ્ધા વિવેશ સોમન્યત. શું કે છે? તમ્હ કુમારમ સંતમ, તમ તે સાચે, સાચે જ તે કે જે નચિકેતા છે એ કેવા છે? તો કે કુમારમ. કુમારમ નો અર્થ થાય બાળકની અંદર પણ વિભાગ હોય, કુમાર અવસ્થામાં છે. આ નચિકેતા છે એ કેવા છે? કુમાર અવસ્થામાં. એટલે એની 8 વર્ષની અંદરની જ આયુ છે. તો તમ્હ કુમારમ, એ કુમારને, એને માટે કે છે કે આ પ્રમાણે કુમારમ સંતમ, એ કુમારને એની બાલ્યાવસ્થામાં દક્ષિણાસુ નિયમાનાસુ. હવે પછી એ વાતને મૂકી અને શ્રુતિ એવું કહે છે કે જ્યારે પેલા જેને કામના છે એવા યજમાન દક્ષિણા આપે છે, તો દક્ષિણામાં નિયમાનાસુ, જે લઈ આવાયેલી છે ગાયો, દાન આપવું છે તો વસ્તુઓને જ્યાં લઈ આવાયેલી છે, અને ત્યારે પેલા બાળકમાં કુમાર નચિકેતા છે એની અંદર શ્રદ્ધા આવિવેશ, શ્રદ્ધાનો આવેશ આવ્યો, એની અંદર શ્રદ્ધા પ્રગટ થઈ ગઈ. એને બાળકને તો શ્રદ્ધા શું ખબર પડે, પણ એની અંદર શું થયો? શ્રદ્ધાનો આવિર્ભાવ થયો. સહ અમન્યત, અને એ વિચારવા માંડ્યા, નચિકેતાજી વિચારવા માંડ્યા કે મારા પિતા આ શું કરે છે? યજ્ઞ તો કામનાથી પ્રેરાઈને કર્યો છે, અને યજ્ઞની અંદર દાન કરે છે ત્યારે યોગ્ય કરતા નથી. આવું બધું વિચારવા માંડ્યા. એટલે આવી વાત અહીંયા જે આ ભાષ્યને આપણે કાલે જોઈશું, રાત્રે જોઈશું. કથો બધે ચાલશે ને તમારું પેરણ? મને તો કઈ વાંધો નથી.